ઉપલેટાનો મુખ્ય રસ્તો ગણાતો કે જે ઉપલેટાનું નાક ગણાય છે તે ઉપલેટા ધોરાજી રોડ પર જે ગોંડલ સ્ટેટનો હેરિટેજ પુલ આવેલ છે તે પુલ કલેક્ટરના આદેશથી છેલ્લા 1.5 વર્ષોથી ભારે વાહન માટે પ્રતિબંધ છે તેનું સમારકામ કરાવી પુલ ચાલુ કરવા લોક માંગ ઉઠી છે। ઉપલેટા નગરપાલિકા હસ્તક ઉપલેટા ધોરાજી રોડ આવેલ છે। નગરપાલિકા આ વિસ્તારમાંથી લાખો રૂપિયા ટેક્સ ઉઘરાવે છે, પણ નગરપાલિકા તરફથી એક પણ જાતની સુવિધા જેમાં સ્ટ્રીટ લાઇટ, સાફ સફાઈ કે કોઈ પણ જાતની નગરપાલિકા તરફથી કોઈ પણ સુવિધા મળતી નથી। ઉપલેટાનું નાક ગણાતો જે રોડ છે ત્યાં રાતે એક પણ સ્ટ્રીટ લાઇટ જોવા મળતી નથી, અંધારપટ જોવા મળે છે, ભયનો માહોલ જોવા મળે છે। રાત્રે માણસોને નીકળતા પણ ડર લાગે છે, તેથી આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી। સ્થાનિક આગેવાનો કે ચીફ ઓફિસર તરફથી કોઈ પણ કામગીરી થતી નથી। જો કોઈ કામગીરી ન કરવામાં આવે તો આજુબાજુના રહીશો અને ઇન્ડસ્ટ્રી એરિયા લોકોએ વેરા માફીની માંગ કરી છે। હેલો, મારું નામ કિરણ ડાંગર છે। આપણે અત્યારે જે જગ્યા ઉપર ઊભા છે, અમે રસ્તા ઉપર ઊભા છે, તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે, જૂના પુલ વાળો રસ્તો, આજે 1.5 વર્ષ થયા કલેક્ટરે જાહેરનામું આપીને પુલ બંધ કરેલો છે। તો કેટલી અગવડતા અમારે મોટા સાધન વાળાને પડે છે, અમારે બધે ફરીને જવું પડે છે। અમે એટલો વેરો દઈએ છીએ, અહીં ઇન્ડસ્ટ્રીઝ એરિયા વાળા એટલો વેરો દે છે, તો રસ્તાનું કામ કેમ થતું નથી? નગરપાલિકા પાસે એવડો બધો વેરો જાય છે તો રસ્તો કેમ ખુલ્લો નથી કરતા? પુલનું કામ કેમ નથી ચાલુ કરતા? એટલે આ પ્રેસના માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના આગેવાનો, વહીવટકર્તાઓને કહેવા માંગુ છું કે ભાઈ, તમે આ રસ્તા અમુક જુઓ, ઉપલેટાનો જે નાક ગણાય છે જે રસ્તો, બાયપાસે ફરીને અમારે સિટીમાં જવું પડે છે। તમે તપાસ કરો, અત્યારે કેટલા 9-10 કિલોમીટર દૂર થઈને જવું પડે છે। પબ્લિક રજડે છે, ટ્રાન્સપોર્ટિંગ વિભાગ બંધ છે, ટ્રાવેલિંગ બંધ છે, તો એના માટે રિક્ષા ભાડા ખર્ચીને ઘરે જવું પડે છે। હું નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના આગેવાનોને વિનંતી કરું છું કે તમે આ જે ચૂંટણી ટાઈમે રોડ વાઇડિંગ કરો છો, અત્યારે થોડું ઘણું સાફ સફાઈ કર્યું એવું કરો છો, શું કામે આવા દેખાવ કરો છો? સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો। અંધારામાં આ રસ્તામાં તમે નીકળો, રાતે એકદમ અંધકારમય હોય છે, તો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો। બધે બીજા સિટીમાં જુઓ, બીજા ગામડેમાં જુઓ, ગ્રામ્ય લેવલે હવે તો એવી સ્ટ્રીટ લાઇટો ફિટ થઈ ગઈ, તો ઉપલેટા તો ગોંડલનું નાક ગણાતું એવું સિટી છે, તો શું કામે સુવિધા નહીં? જો હવે પછી આ પ્રેસના માધ્યમથી કાંઈ પણ નિર્ણય લેવાશે તો અમે ગાંધી સિદ્ધિયા માર્ગે આંદોલન કરશું। જય હિન્દ। મારું નામ કુલદીપ ડેર છે। તમે જે જોવો છો એ ઉપલેટા નગરપાલિકાનો રોડ છે, બરોબર? હવે આ રોડ ઉપર રાતના સ્ટ્રીટ લાઇટની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। આ રોડ એટલી હદે ખાડાવાળો છે કે એમાં આપણે બાઇક લઈને નીકળતા અનેક વાર પડેલા જોયા છે અમે, બરોબર? સાવ રાતના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે, તો સામે સુવિધા શું આપે? અમારી માંગ એ જ છે કે જે આ ગોંડલ સ્ટેટનો જૂનો જે પુલ છે એનું સમારકામ કરી અહીંયા સ્ટ્રીટ લાઇટ ફિટ કરો, અમને પાણીની સુવિધા આપો, અને જો આ કંઈ નહીં આપવામાં આવે, આ રોડ પાછો ચાલુ કરો। જો આ કંઈ નહીં આપવામાં આવે તો અમે વેરો પણ નથી ભરવો, અમને વેરો માફ કરી દો। અમારી માંગ એ જ છે કે અહીંયા એના સ્ટ્રીટ લાઇટ ફિટ થવી જોઈએ, આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ, સરખો થવો જોઈએ, એમાં ક્યાંય ખાડા ખબડા કંઈ રહેવું ન જોઈએ। તમે આગળ શૂટિંગ લેજો ભાઈ, એમાં કેટલી હદે ખાડા છે ને કેટલી હદે માણસ પડે છે ને એ તમે જોજો ખાલી એકવાર। હું મારુતિ ટ્રાન્સપોર્ટ વાળા મુકેશભાઈ બોલું છું। મારી ઓફિસ ઉપલેટા ધોરી જૂના રોડ પર જે વર્ષોથી આ છે, આ નગરપાલિકાની અસુવિધાના હિસાબે અમારે ફરીને જવું પડે, રાતે હાલવા બીક પણ લાગે છે, ચોમાસામાં માણસો પડીએ છે, કેટલા એક્સિડન્ટ થાય છે। અમારું યોગ્ય પગલાં લેવા વિનંતી, નકર અમે પછી એવું જ આંદોલન કરશું। તમામ જવાબદારી પાલિકાની, નગરપાલિકા રહેશે, કંઈ પણ થશે તો। ભારે વાહન આવતા હોય ત્યારે લોકોને ફરીને આવવું પડે છે, ત્યારે પેટ્રોલ ડીઝલનો પણ વધારે વપરાશ થાય છે, ત્યારે વહેલી તકે આ રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।